ગુજરાતમાં ગામડાઓથી મેટ્રો શહેર સુધી લોકો રખડતા ઢોરોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાટણ શહેર પણ તેમાંથી બાકાત નથી. પાટણ શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરોના અડિંગાને કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરતા ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મંગળવારે મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતર્યા હતા. સ્થાનિક લોકો અને પાલિકાની ટીમને સાથે રાખી હાસાપુર હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પૂર્યા હતા. ધારાસભ્યએ કહ્યું હતું કે જો પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે રાખી રખડતા ઢોરને પકડીશ. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે હાઈવે માર્ગો પર રસ્તે રખડતા પશુઓને કારણે નાના મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવે છે. બીજી તરફ મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો પર રસ્તે રખડતા પશુઓનું અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મહોલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે. શહેરના હાસાપુર હાઈવે માર્ગ પર રખડતા ઢોરના ટોળાઓના ત્રાસથી વિસ્તારના રહીશોએ રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને જાણ કરતા ધારાસભ્યે તાકીદે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને જાણ કરી હતી, જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે હાસાપુર હાઈવે પર આવી ગયા હતા અને હાઈવે પરના પશુઓને નજીકની એક સોસાયટીમાં સ્થાનિકો અને ધારાસભ્યના સહયોગથી એકત્ર કર્યા હતા અને બાદમાં ઢોરોને નગરપાલિકાના પાંજરામાં પૂરીને ડબ્બે કર્યા હતા. આમ શહેરમાં રખડતા ઢોરનો પેચીદો પ્રશ્ન છે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે રાત્રે મને ફોન આવ્યો કે હાસાપુર હાઈવે પર મોટા પ્રમાણમાં રખડતા ઢોરના ટોળા બેઠા છે અને અહીંયા અંધારું હોય છે, અહીંયા સોસાયટીઓ પણ આવેલી છે. ત્યારે રસ્તા વચ્ચે પશુઓ બેસી જવાના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે. ત્યારે આ બાબતે મેં ચીફ ઓફિસરને જાણ કરતા તેઓ અહીં આવીને ઢોરને ડબ્બે કરવાની કામગીરી કરી છે. આવી કામગીરી સતત થવી જોઈએ. પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી નિયમિત રીતે નહીં કરવામાં આવે તો પાટણની પ્રજાને સાથે રાખીને હું રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરીશ તેમ જણાવ્યું હતું.